હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. મેડમ જે એટલે ગાડી બેઠેલી છે તરસુન હતા અમે અંગ્રેજા કામે જવા હારું. પહેલા દેવને લઈ હજુ હું પાડી તમે પાડી આવે એટલે દેવ તૈયાર છે તો દેવને પાડી અમે બે હેને હવે અંગ્રેજા કામે જવા હારું. તમે કામ પર પહોંચી જ આજે તો પાવર કટ બી છે એટલે આજે લાઇટ નહીં. હવે કામ ચાલુ જ છે ને કેટલું ખેંચે બી કાઢેલું છે ને હવે મેન્ડિંગ કરતો હોય ને અમારે આજે 3 જણા ફોલ્ડિંગ કરવું પડે ના છોકરી ફોલ્ડિંગ માટે એકલો 1 વાગે એટલે અમે ખાવા બેસી જાય ને બીજા પ્લાન માટે આવેલા ઓગળી નંબર માટે સમોસા મંગાવેલા છે બધા ચિકન વાળા તે ખાતા છે ખાવાનું હતા તા બધા ખાઈને આરામ કરતા છે ને હું ખાઈને ફોલ્ડિંગ મારવાનું ચાલુ કરી દીધું પાછું કેમ કે અમારા 2 જણ ફોલ્ડિંગ મારવાનું છે તે બધા જ જતા રહ્યા ખાલી મેં એને દિવસ બાકી છે બધા ઘરે ના જ જા અમે હવે ફોલ્ડિંગ મારે અશ્વિન આવે ત્યાં લગી અમે બી જતા રહીએ ઘરે ટાંકા બાંધીને અશ્વિન આવે તો અશ્વિનને દેવ ટાંકા બાંધતા છે મેં ટાંકા બાંધી દીધા અશ્વિન બી અવડે ચાવી જ એટલે ટાંકા બનવા લાગ્યા અમને આ ફોલ્ડિંગ મારવાનું બાકી જ છે ને અમે ચાલ્યા હવે ઘરે તમે ચાલ્યા હવે ઘરે અને ઘરે જઈને પછી અમે જવાના છે ફોટા પડાવવા હારું તમે ઘરે પહોંચી જઈને મેડમ જે હોટેલી છે તે મેડમજી આઈસ્ક્રીમ એવું મંગાવેલું હતું તમે હાથે લસ્સી બી લઈ આવ્યો પણ મેડમજીને લસ્સી નહીં ભાવતી હતી આઈસ્ક્રીમ જ ભાવતી છે આઈસ્ક્રીમ ખાધી છે એરી ખાલી આ છે કાલું તે દૂધ પીતું છે એનું નામ હજુ મેં પાડ્યું નહીં ના એક બીજું બી દૂધ છે એ પી લે એટલે બીજું દૂધ પીવાળું કાલું ને દેવ તૈયાર થયેલો હતો તો અશ્વિન પાડીથી લઈને આવી જાઓ ને મેડમ જે હોટેલ છે ને મેં બી તૈયાર થઈ જાઉં હવે અમે નીકળીએ અશ્વિન આવે એટલે ફોટા શૂટ કરવા અશ્વિન આવે એટલે અશ્વિન હેલ્મેટ બી પહેરી દીધું ને અમે જતા આસનમાં ફોટા શૂટ કરવા હારું ખાડીમાં ત્યાં પહોંચી જ આસનમાં પણ આટલે કઈ ગાડી ઉતારે એવું હતું ને પાણીમાં ગાડી આખી ફરીને લાવવું પડે ત્યાંથી તો દેવ ત્યાં જતો હોય રસ્તો જોવા હારું ત્યાં ગાડી તમે નીચે ઉતારી દીધી પણ આટલે ગાડી અમારે પાણીમાંથી જ જવા દે પડે ગાડી પાણી બહુ હતું તે બી અમે નીકળી જઈ ગાડી કેમ કે અશ્વિન આટલે હાકટેલો એટલે અશ્વિન અમે આટલે મેરે ગાડી મીકાને કીધું હતી તે તો ઉપર ચઢી દીધી તે ગાડી ફસાઈ જાય અમારી પાણીમાં अगर हम करे तो करे क्या, बोले तो बोले क्या। कारण नरेंद्र मोदी है। वो अलग ही लेवल का बंदा था। તો આપણી ગાડી બહાર નીકળી જાય મને તો એવું લાગ્યું કે ફસાઈ રહી હશે મારે બી જવું પડે કાઢવા હારું અશ્વિનને દેવીએ કાઢી નાખી ગાડી તો અશ્વિન પોસ આપતો હતો ને તમારો ભાઈ ફોટા પાડતો હતો દેવને જોઈને અમે બધા હવા લાગ્યા કેમ કે દેવને બ્લોગમાં લઈ લીધો એટલે તમે ફોટા ઉપર લીધા ને હવે ચાલો અમે ઘરે ને આપણે ગાડી ટાઈમ મૂકેલી છે હજુ પાણીમાંથી કાઢવું પડે ગાડી લગી ફસાઈ રહ્યો જ છે ને ચાલતો તો જવાય જ નહીં હેલી મારે ચાલો ગાડી ટાંચ છે ટાંચ જઈએ તમે ગાડી પર 3 જણા બેસી જઈએ પણ અહીંથી ગાડી હવે નીકળી જાય તો સારું લાગે ફસાઈ જાય પાણીમાં પાણી બહુ વધારે હતું આજો તો બી ગાડી નીકળી જાય રેતી ઉઠી એટલે નીકળી જાય એટલે કાદો હતા તો ફસાઈ જતા અંદર પાણીમાં તમે ઘરે પહોંચી જઈને મારી બેન બી આવે છે કામ પરથી નર્સિંગ એનો મોબાઈલ માં આવતા છે કેમ કે અમે ફોટા લાગતા હતા એટલે એ બી આટલે જ છે એને પછી અમે પાણી મૂકા જઈએ ને મેડમ જે પૂજા કરતી છે હવે આપણે કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ